કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. ભાઈ કન્ટિન્યુ જોયો કે તમે યાર, અમે તો મતમાં સડી જશે. હું મદાતા સી ભાઈ મદાતા એટલે મદાભાઈ નવીન ખલાસી આવ્યા છે મસબાની અંદર યાર. કન્ટિન્યુ તો આવ્યા તો છે ભાઈ. આ થોડો આવડો મોટો છે કન્ટિન્યુ વિડીયો બનાવે તો વિડીયો પૂરો રહ્યો છે. લેવા દીધો તો વિડીયોમાં હું કરીને કહેશું એટલે બનાવે તો વિડીયોની અંદર. બાકી ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ કન્ટિન્યુ. બાકી મદાતા જો હવે અહીંયા કામ મદાભાઈ પૂગી જાય. આ જો ઓલો હોંડિયાનું શાક બનાવવાનો છે યાર. બાકી આ છે અમારા મદાભાઈ, નામ છે મદાભાઈ. બાકી આ તો કંઈક તો હોંડિયા છે, આવા મસ્ત મજાના હોંડિયા છે કન્ટિન્યુ દેશી ઈથી. તો જામી જવાનું છે ને હોંડિયાનું શાક જામી જાય એમ કે છે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો ફેમિલી. અહીં તો તમને મજા આવી છે યાર. તો આ હું બધાના સવાલના જવાબ દેવાનો છું યાર. કન્ટિન્યુ વિડીયો બના રહેજો. તો ફેમિલી એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે મસબામાં બાથરૂમ બતાવો, એટલે કે મસબાનું બાથરૂમ બતાવો. તો હાલો આપણે બતાવી દઉં અને તમે જોઈ લો યાર કેવું હોય એમ. કન્ટિન્યુ વિડીયો બના રહો. બાકી આ છે બાથરૂમ યાર મિત્રો. અને અત્યારે તમે કાઢે છે યાર કન્ટિન્યુ, એટલે આવીને ચડીએ એટલે આ બાથરૂમ બગડી જાય, પછી પાછું ધોઈ નાખવાનું જો. બાકી કન્ટિન્યુ યાર તમે જોવો હવે. બાકી મદાભાઈ જો ઓલા પણ હોંડિયા રિપેરિંગ કામ કરે છે. અને એક બે અને એક મસબો નથી, 4 મસબા હતા સહી યાર કન્ટિન્યુ. બાકી 4 મસબા સહી અને એક મસબો એ છે ની. હોંડિયા કેવા છે, મસ્ત મજાના હોંડિયા છે. અને આ જો ફૂટે છે યાર કન્ટિન્યુ. હોંડિયા ખૂટવાનું કામકાજ ચાલુ છે. આવા કાંઈક હોંડિયા છે તમને હું બતાવી દઉં મસ્ત મજાના. આ તો ભાઈ મેં કેટલી વાર હોંડિયા બતાડ્યા. કાં હવે કાંઈક નવીન કરું હાલો. અને ફેમિલી આ છે ને આ એક પુટખું એટલે આ અહીંયા હું મદાભાઈ હુઈ છીએ. કામ હતા હા અહીંયા હુઈ છીએ. અને અહીંયા છે ને બીજા એક કનલ હુવે ને એક અહીંયા બીજા બે ભાઈ હુવે. અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે અત્યારે બધું તાકી દીધેલું છે ભાઈ. કન્ટિન્યુ ખોલવામાં આવી છે નહીં. અને આ છે કંઈક લેટ રાતે હુઈ જાય ને એટલે આ લેટ કરી દેવાની. અને આ છે દવાડીઓ તો ટાંકી દીધું. વરસાદ આવે એવું વાતાવરણ છે યાર. બાકી આ ઝાડ છે જો. આ ઉપલા છે ને આ પાપડીના ઝાડ છે યાર. પાપડીના ઝાડ છે. બાકી આવો કંઈક નજારો છે યાર. હવે આપણે અંદર જઈએ ડાયરેક્ટ, પછી હોંડિયા ફૂટે જાય પછી હું તમને બતાડું હવે. પછી આ પાટલા છે પાછા પાટલા આવે આપણે આખા પહેલીને ખાલી ખંભે પુગાવડા પાટલા છે ભાઈ. આ અવડા મોટા છે હો. એ મતલબ કંઈક 3-4 જણા છે. આ મતલબ પણ 2-3-4 જણા છે યાર. એટલે આ મદાતા પાછા છે ને નવા ખલાસી છે ભાઈ. એટલે કે હોંડિયાની અમારા મસબામાં વર્ષથી આવે. કામ મદાતા આવો ને તમે. અમે એને પ્યારથી બધા મદાતા જે નામે બોલાય ને એટલે હાલે એને ખોટું નહીં લાગતું. કારણ કે અમારા ઘરની જેમ થઈ ગયા, ઘરે રહેવાનું. બાકી મતલબમાં હોઈ જવાનું ને આવું બધું કરવાનું કામકાજ. બાકી જે કામકાજ હોય હવે અમે પાસે 4 જણા થઈ ગયેલા છે એટલે તમને હું કામ કરીને બતાડશું. બાકી મસબા બધું તરતો થઈ ગયું છે ને. હવે આગળ ભાઈ ગેમિંગ કન્ટિન્યુ. બાકી વિડીયોમાં બને રહેજો તમે ફેમિલી. જો ફેમિલી મદાભાઈ જો અમારે કન્ટિન્યુ શું કરે મદાભાઈ તમે હવે. હા દાળ બાળ મુકાવીને પછી કન્ટિન્યુ ફેમિલી. શાકની દીવાલ લાગશે ને ત્યાંથી પટ્ટી બાંધતા. કારણ કે હાલ છે ને દાળમાં થોડોક ડૂસો આવી ગયો એટલે કાંટો વાગી ગયો છે. એક ઓડી અહીંયા છે, એક મસબો અહીંયા છે, કે 2 મસબા મતલબ અહીંયા છે. અને 2 મસબા વહી જશે બહાર પાણી એમ માછલા મારવા કન્ટિન્યુ. હું પણ તમને યાર કન્ટિન્યુ આપણે માછલાના વિડીયો પણ આવતો થઈ જાય. હાલો તો ફેમિલી હવે અમે જઈએ યાર. અહીંયા ઘણી વાર ખોટી થઈ જશે. બાકી બધા આવી જાય એટલે એમ ભાઈ. અને પછી દાળ બાળ મુકાવીને હોંડિયાનું શાક બનાવી એટલે હું તમને બતાડું ને કહું. કામ હતા ભાઈ. હા એમ કહે કે એટલે બધું તમને દેખાડવું તો પડશે જ નહીં. ફેમિલી લોટ આવ્યો છે ને અમે નીકળી જશે કન્ટિન્યુ. લોટ આવશે ને એટલે તમને બતાડીશું વિડીયોમાં મેં નેરે જો યાર. અને ગમે એ વિડીયોમાં વધારે બોલે જતું હોય અને વધારે કાંઈક થઈ જતું હોય તો કોમેન્ટ કરો છો. એમ તમારે કોમેન્ટ કરી દેવાની યાર. હું સમજી જ જાય અને રિપ્લાય તો આપી શકતો નથી. જો તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરું છું. બાકી લોટ તો આવે છે યાર કન્ટિન્યુ. એટલામાં થાય છે લોટ, પછી નહીં આવે. બાકી તો લોટ આવેલો આવે છે. હા જો આવ્યો. તો બકલિંગ તો આવો કંઈક મસબો થાય છે યાર. અને હાથ પડવા પણ થઈ ગઈ છે.
બાકી હાલો આપણે દાળ બાળ મૂકી દઈએ થોડુંક હાલીને પછી તમને કહું પછી હું કરીએ પછી. બાકી તો ફેમિલી કન્ટિન્યુ ડુંગળી ટમેટા મળી જશે. અહીંયા છે હોંડિયા જોઈએ કહો તમે યાર. આગળ રાખવાનું છે નિમક મીઠું ખારું કરી નાખવું ને બોલ ખારું કરી નાખવું એક ડાટો ભરી નાખ બોલો. આમ તો આપણે રીંગમાં તો 30 બોટ દાળ બગાડી એટલે ગણતરી થઈ ગયો. 26 દાળ પૂરા થઈ ગયા બોટમાં 26 વહી ગયા એટલે 55,000 ના પૂરા વહી ગયા. પણ બાકી આપણે ઢીલું ન દઈએ કેમ કે વિજયને સપોર્ટ કેટલા માણસો કરે વિડીયો એમ જોવે બી ઘટ જુઓ તે પેટર્ન કરી નાખ્યા. કેમ લાગે દાળ મુજાવાનું નહીં. એક ચમચો ભરીને તેલ ખાવું આપણે કાંઈ થોડું ખાવું નથી જુઓ તો આવું તો સારું. હા અને ડુંગળી ટમેટા ને બધું નાખી દેવું. હળદર બાકી રાખવી. એ કેમ બાકી રાખી એ ખબર નહીં. શું ખબર? હા તો હવે જો આપણે ગેસ ચાલુ કરી એટલે આ કાં અહીંયા ગોંદરો આવ્યો પેલા ગોવિંદરો આવ્યો બોલો. આમ છે યાર કન્ટિન્યુ ફેમિલી કન્ટિન્યુ જો ગેસ નો બાટલો ચાલુ કરી દીધો છે કા. આગળ ગેસ જો ગેસ જો ભાઈ જો અંદર આવી બધી સિસ્ટમ કેમ નો કીધા ભાઈ ધીમો રાખો એમ કહે છે. અને મૂકી દીધું છે ભાઈ શાક હવે સડવા કન્ટિન્યુ. તેલમાં થોડુંક રામ છે કે હરકું કરવા અને શાક તો જામે જ ને. હા શાક તો જામે જ તી. સુગંધ આવવા મળ્યો ને સુગંધ આવવા માંડી ઊનનું શું ભેગું બોલો એમ કહે છે પડખેવાળા ભાઈ. બાકી અમારી સારે પછી ભાઈ કન્ટિન્યુ મિત્રો પાણી છે યાર કંઈ દેખાતો નથી એટલું પાણી. બાકી હવે નાખવાનું છે મરચું જીવા નાખે દીવા કા. થોડીક વાર છે. બહુ તીખું ને બનાવવું. હા બહુ તીખું ને બનાવવું એમ કહે છે. નાખી હળદર નાખીને તો બળી જાય પણ એમ છે બોલો. 300 રૂપિયાનો હોંડિયા જો આવ્યો. હે 300 રૂપિયાનો હોંડિયા જો આવ્યો. આઈને તો પાપડ ખાવે. ભાઈ વેચાતા લીધા અમારા ઘરના નહીં. હવે ઘડીક વાર પકાવવા દેવું કા હોંડિયા. અરે હળદર નાખવા દીધવાની. એવું છે મને તો ખબર નથી બોલો. હળદર નાખી દેવાની એટલે નાખી. બોલો આવું બધું છે. હળદર વધારે નાખજો હાડકા ન દુખે એમ કે બોલો. કેમ પીળા થઈ ગયા હોંડિયા? હા હો પીળા હોંડિયા થઈ જશે યાર ફેમિલી. એટલું જ નાખવાનું થાય મરચું આજ એટલું નાખવાનું થાય છે. એટલું કઈ થોડુંક લાગે એમ પણ એવું નથી ફેમિલી મરચું તીખું છે. હા એમ. બાકી તમને શાક બતાડી દઉં હું કેમેરાના પાસે લઈને કોઈ યાર. બાકી જો પાકો થઈ ગયું છે. પાકી ગયું છે. પાણી નાખી દેવાનું થાય છે. એક પળ છે કાંઈ ન થાય. ઘડીક તમે જોજો આગળ ગેસ કેટલો મેકો શાક કેમ તળે એને ખબર પડે શાક. આ શાક તો નહીં ફેમિલી પણ આની પહેલા મેં એકવાર હોણિયા શાક બનાવ્યું લગભગ પરત બનાવ્યું. આપણે કેટલી મિનિટમાં શાક છેડી નાખ્યું? 5 મિનિટમાં ફેમિલી. મેં આ ફોનમાં ટાઈમર ગોઠવી નાખ્યું બોલો. લાવો હજી એક કોલ. સમજા તો રહો પી જવાનો. હા એ પણ 5 મિનિટમાં શાક કેવા આપણે બનાવવાનું ટાઈમ ઓછો હોય ને ખાઈ લેવું હોય તો જ તો 5 મિનિટમાં બનાવવાનું. પાકવા દેવું. હા બોલો એમાં હે ને માહિલ પાછા ગોંદરા નાખી દીધા છે અને કરી દીધો ફૂલ ગેસ. ઓહો હો 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 ફૂલ ગેસ. તપેલું વગાડી ન નાખે. તપેલું વગાડ નાખશે બોલો. ધીમું રાખો ભાઈ. શાક જો ઉકળી ગયું. શાક ઉકળવા ભાઈ જો આવી ગયું એટલે ઉકળવા નહીં ઉકળી જ ગયું. ઉકળવા મળ્યું શાક. બાકી જોઈએ કોઈ યાર કન્ટિન્યુ ગરમ થઈ ગયું કા. કેંજી બહુ બળી જાય હો ફેમિલી. થાળી છે ઢાંકી દીધી. ફાઇનલી જો હવે થાળી ઢાંકી દીધી છે. હોંડિયાનું શાક ચડી જાય પછી બતાવજો. અને આપણે ડાય આવે ને તો શાક બનાવવું છે. ભાઈએ કોમેન્ટ કરી દીધી કે ડાય મચ્છીની રેસીપી બનાવો હોય કે
કે ઈ કેવી રીતે બનાવીએ ઘરે. તો હવે ડાય આવે ત્યાં સુધી રાહ તો જોવી પડશે ને. જે ડાય આવશે એટલે જરૂર બનાવશું ક્યાંક અને વિડીયો મેકી દેવો છે તમે જોઈ નાખજો. ઓકે ચાલો તો હવે શાક ચડે પછી થોડુંક તેલ લઈ લઈશું. કેવું બની તો કેવું જોઈએ કોથમરી રાખ હારી કરજો હો દાદા. કેવું છે સારું હાલ ગેસ બંધ કરીએ છીએ. વાટકા તૈયાર કરજો અને કોથમરી તો છે ને કઈ જામાં એવી નહોતી તડીકે બહાર રહી ગઈ કે દવા જ વાંચાવી જબલામ પછી આપણે ન ભાવે. હવે શાક ચડી ગયું છે આગળ પાણા કરી નાખવાના છે અને ખાઈ લેવાનું છે. ખાઈને હુઈ જવાનું અને પાછા દાળ ઉપાડવાના છે. હો એ પાછા ઉપાડવા પડે ને. અને સવારેમાં પછી મચ્છી વિડીયો પૂરો કરી નાખવાનો છે કે મચ્છી બતાવી તો પડે ને સવારે. મચ્છી પણ આપણે આગલા વિડીયોમાં રાખશું. એવું કરશું? હા તો મચ્છી આગલા વિડીયોમાં રાખી દઈશું. તો આ વિડીયો જોઈ લેજો અને હોંડિયાનું શાક કેવું થાય એ અમને ખબર પડશે પણ તમને તો ખાધા વગરની ખબર ન પડે પણ અમારે તો જામી જવાનું. કેમ લાગે બધા ભાઈ જામી જાય કે હા એમ તો હવે ખાઈ લઈશ. ચાલો બધા મિત્રો બાય બાય.